નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અરવલ્લીની, તો અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસે 1.31 કરોડના ભંડોળ સાથે સાયબર ફ્રોડનો મોટો કાંડ એક ઝડપી પાડ્યો છે। મ્યુલ એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને અનુસરની આ ભિલોડાના શખ્સની પૂછપરછ કરવાથી આ મામલો ખુલાસો થયો છે। અમદાવાદ ખાતે રેડ દરમિયાન એક ઘરમાંથી 24 લાખ રોકડ, 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 ચેકબુક, 17 એટીએમ કાર્ડ અને કેશ કાઉન્ટિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ મામલે રાજસ્થાનના સંચોરના 2 આરોપી દિનેશ માળી અને મહેન્દ્ર દેવાસીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી અને સસ્તા ભાવે મોબાઈલ વેચવાની ઠગાઈ કરતા હતા। ગ્રાહકો પૈસા ચૂકવી દેતા, મોબાઈલ બંધ કરી દેતા હતા। ત્યારે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન વધુ ફ્રોડ સામે આવી શકે તેવી શક્યતાઓ દાખવાઈ રહી છે। સાયબર સેલ, સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે। એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા। એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એની પૂછપરછ કરતાં એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે। આ જે જૈન છે એ નામ ખોટું હતું, ડિટેલમાં તપાસ કરતા આવો કોઈ વ્યક્તિ અઠવાડિયા અમદાવાદમાં હાજર ન હતો। સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ ત્યાંથી મળ્યું છે। એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં અમે 2 આરોપીની અત્યારે ધરપકડ કરી છે। એક છે દિનેશ માળી કરીને, જે મૂળ રાજસ્થાનનો છે, અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી। બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે અને અમદાવાદ રહે છે અને મૂળ એમની જે એમઓ છે એ કેમ કે એમના જે જગ્યાએ રેડ કરી ત્યાં અલગ અલગ મોબાઈલના કેટલા બધા બોક્સના રેક રાખેલા, એની એમો હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી, વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના। એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો। એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો। 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે। એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું। આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। સાહેબ, કેટલા લોકોના ખાતામાં આવી ગઈ, આ લોકો પૈસા મંગાવતા હશે એવું કોઈ વિગતમાં સામે આવ્યું છે? અત્યાર સુધી અમને જે વિગત મળી છે 1,31,00,000નો આ ફ્રોડ છે, પણ આ ફ્રોડ વધારે હોઈ શકે છે કેમ કે અધર સ્ટેટ્સમાં જ્યાં એણે આ ઇન્સ્ટાગ્રામ, કારણ કે પોતે હિન્દીમાં બધી રીલો બનાવે છે, એટલે જ્યાં ઇન્સ્ટાગ્રામ